વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પરથમપુરા ગામની ક્વોરી ઉદ્યોગના ખાડામાં ભરાયેલા પાણીમાં ગઈકાલે ગમે કારણોસર એક આશરે 32 વર્ષીય યુવક ડૂબી ગયો હતો। સ્થાનિકોએ સાવલી પોલીસ અને વડોદરા ફાયર વિભાગને જાણ કરતા ડૂબી ગયેલ યુવકની શોધખોળ હાથ ધરી હતી। ન મળી આવતા આજે ફરીથી તપાસ કરતા ડૂબી ગયેલ યુવકનો મૃતદેહ મળી આવ્યો। વડોદરા જિલ્લા સાવલી પાસેના પરથમપુરા ગામની કરડ નદી કિનારે ક્વોરી ઉદ્યોગ આવેલ છે। પથ્થરો કપચી માટે ઊંડા ખાડાઓ કરાય છે। એવા જ એક ખાડામાં ચોમાસાના વરસાદથી પાણી ભરાય છે કે જેને ગઈકાલે કોઈ કામ અર્થે ગયેલ એક 32 વર્ષીય યુવક ડૂબી ગયેલ ઘટનાની જાણ થતા સ્થાનિકોએ સાવલી પોલીસ અને વડોદરા ફાયર વિભાગની ઘટનાની જાણ કરી હતી, જેની શોધખોળ સ્થાનિકોને સાથે રાખી કરાઈ હતી। મોડી સાંજ સુધી મળી ન આવતા આજે સવારથી ફરી ફાયર વિભાગ અને સ્થાનિકોએ ડૂબી ગયેલ યુવકની શોધખોળ કરતા ડૂબી ગયેલ આશરે 32 વર્ષીય અર્જુનભાઈ અજીતભાઈ બારિયા ગોધરા તાલુકાના ટીંબા ગામના રહેવાસી યુવકનો મૃતદેહ મળી આવતા સાવલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી દવાખાને મોકલ્યો હતો। સાવલી તાલુકાના પ્રથમપુરા ગામે ક્વોરી લીઝમાં એક છોકરો ગઈકાલે ડૂબેલ હતો। તેનો કોલ મળતા રાતના મોડી રાત સુધી સ્થળ તપાસ કરતા મળી આવેલ નહોતો, જે આજે સવારના પાછા કામગીરી કરતા છોકરો મળી આવેલ છે। તેની બોડી રિકવર કરી લીધેલ છે। આપનું નામ? કહાર કિશન કનૈયાલાલ જમાદાર। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।